પણ એ આવું કેમ કરે છે? મને શું ખબર? મને ખબર હોત તો હું જ સોલ્યુશન ના લઈ દેત યાર. પણ એ તો તને કેટલો પ્રેમ કરે છે દેવલા. પ્રેમ કરતી હતી અન્યા, હવે એ પ્રેમ એનામાં નથી દેખાતો. પણ એવું પણ હોઈ શકે ને કે એના ઘરમાંથી જ કંઈક પ્રોબ્લેમ હોય. એ તો રહેવાનો યાર, મારે ત્યાં નથી તો પણ મને એના માટે પ્રેમ ઓછો થયો છે? તો હું વાત કરી દઉં? ના, હવે જે કરીશ ને એ હું જ કરીશ. શું કરીશ તું? તું જો હું શું કરું છું. સારું, જે પણ કરે એ સમજી વિચારીને કરજે. પાછો બંનેને ઘરવાળાનો માર ના ખાવો પડે. ડોન્ટ ફિકર બ્રો, બાય. હા બાય. બોલ મારા ભાઈ, તારે શું ખાવું છે? તારે જે ખાવું હોય ને એ હું ખવડાવું. તું મને ખવડાવીશ એમ? બે યાર, ભાઈ માટે કઈ બી લા. અને તને એકલા જ નહીં, તું કહીશ ને તો આપણે પૂજાને બી લઈ લે. મારે પૂજા અને તમને બંનેને પાર્ટી આપી છે. તને કઈ તાવ બાવ તો નહીં આવ્યો ને ભાઈ? આમ બે કઈ યાર. વળગ્યું તો નહીં ને તને? મેં ક્યારે ના પાડી છે? ના એટલે આમ તે ક્યારે પાર્ટી માટે હા પણ ક્યાં પાડી છે? એટલે ના, આ તો અચાનક એટલે આમ કઈ થયું નથી ને તને સાચું કે છે, કઈ કામ નથી ને મારું? બે મારા ભાઈ, તું તો મને શરમમાં નાખે છે યાર. તને કામ માટે જ ખવડાવું એવું તો તું કઈ ભૂખડ છે? તું ભૂખડ છે? ના એટલે એમ ના. તો પછી યાર, હા, હવે આ તો ઇન શોર્ટ, તમારે કાલે શું ખાવું છે બોલ. તને ને પૂજાને મારે પાર્ટી આપવાની છે. હવે ભાઈ બર્ગર ના, પિઝા ખાઈએ. ડન. કાલે તને ને પૂજાને પિઝા ખવડાવવાના બને છે. પણ પાકું કહેજો, તને કઈ થયું નથી ને? મારા ભાઈ, તને કહ્યું ને કઈ જ કામ નથી. બસ તું ખાલી એટલું ધ્યાન રાખજે, કાલે તને અને પૂજાને પાર્ટી આપવાની છે પિઝાની. પૂજાને લેતો આવજે. મારું કઈ કામ બી નહીં. ના, ચલ. સારું, તો પિઝા ખાઈએ આજે. હા ચલ. આ દેવદાસ પાર્ટી શેની આપી રહ્યો છે? પેલી આવી ગઈ એની, પણ એ તો નથી બોલતી. તને જેટલી ખબર છે એટલી જ મને ખબર છે, પણ દાળમાં કંઈક તો કાળું છે જ, તું જોજે. મને પણ એવું જ લાગે છે. હા, જગ્યા બહુ જ સરસ છે નહીં? એમ. બહુ જ ભાભી, મસ્ત. આજે મને મસ્ત પિઝા છે. ખવડાવવાનું મન થયું. આવ તમને પાર્ટી આપું, આવ. ભાભી, હા, હવે તો પાક્કું કંઈક દાળમાં કાઢું છે. હે કાનોડા, સાચો છે થોડું અમારું. હા બોલ મારા ભાઈ, આજે તું ઓર્ડર કર. હા? તારે જે પિઝા ખાવા ને એ મંગાય. ભાભી, તમે જ કહો ને. ના ના ભાઈ, તું જ ઓર્ડર કર. પાર્ટી તારી છે તો તારે જ ઓર્ડર આપવાનો હોય ને? દેવાંશભાઈ, પહેલા મને એ કહો કે આ પાર્ટી શેની છે? હા ભાઈ, હું એ જ વિચારું છું કે આ પાર્ટી શેની છે. બસ મન થયું. હા 1 5 ચીઝ એન્ડ 1 પનીર. જી. હલા આ લોકોનો મુખવાસ તો જો ખારો ખારો લાગે છે. આ તો કીશુ, મારો કીશુ થોડો મજાકિયા છે. આ મુખવાસ નહીં, આ પિઝા ઉપર નાખવાનો મરી મસાલો છે. અચ્છા, ઓ તો બે એમ કે ને ભાઈ, મરી મસાલો છે. બોલો, જબ્બર જગ્યાએ લાવ્યો જો હો બાપા. બસ પિઝા. હવે. હું વોશરૂમ જઈને આવું છું. હું સાચવીને જજે હો બેબી. હા બેબી. મારા ભાઈ, મને તારું એક કામ છે. લાયો લાયો ભાઈ, તો ફરી ફરીને અહીંયા જ લાયો. નહીં થાય બોલ, જા કરી લે, જા તારે જે કરવું હોય. સારું, તો બિલ તું આપી દેજે. નથી આપી પાર્ટી? પાર્ટી તારી હતી ને પણ. હવે નથી આપી, તારે નાટક કરવા છે તો. વાહ ભાઈ વાહ. બે પણ પૂજાની એની સામે મારી ઇજ્જત ક્યાં કઢાવે તું? મારા ભાઈ, તારી ઇજ્જત તો તારા હાથમાં જ છે. વિચાર લે, તું એને કે હું બિલ આપી દઉં. પણ ભાઈ, જોઈ લે ભાઈ, તું બીજો કોઈ ઓપ્શન છોડ્યો છે તે? તું જોઈ લે.
તમે લોકો મને એકલા મેલીને હેડ્યા ગયા ને. બે અમે તો કઈ ત્યાં લાડવા લેવા ગયેલા એકલા મૂકીને જતા રહ્યા વાડી. બે તું આવ્યો તો ફાટી પડે જ. જો તને લઈ ગયા હોત અને અચાનક ભાગવાનું થયું હોત તો તું ભાગી શકે જ? હા અલ્યા મારી તો ફાટી પડી હતી, તને શું કહું હવે? મૂકને કીશું દેવાંશભાઈ, મેળ પડ્યો ખરી કંઈ? બે પૂજું શું કહું, આના વાળી તો જળ ભરત જેવી છે, જળ ભરત જેવી. અને પિન્ટુડા 6 કલાક સુધી બેઠા પણ ટસની મસ ન થયેલા. અને ભાઈ તું છોડી દે ને, એને તારા માટે પ્રેમ જ નથી. સાચું કહું ને? કન્યા એવું નથી, પ્રેમ તો એને છે હજુ પણ. હું ક્યારે ખોટો હોય જ ના શકું. હા મારા ભાઈએ કીધું એટલે હશે 100%. તો માનતી કેમ નથી ભાઈ? માની જશે યાર, પણ થોડી મહેનત કરવી પડશે. સમજ્યા? પૂજા સાંભળ ને યાર, તું દિવ્યાની ફ્રેન્ડ બની જા. એને પફ બહુ ભાવે છે તો એને પફ ખાવા અહીંયા લેતી આવ ને. અને પછી પછી હું જોઈ લઈશ કે મારે શું કરવું છે. ભરાઈ ગઈ. એ નહીં પૂજું, નહીં નહીં, આ તો ભરાઈ દે એવો છે. બે કાલ તું મારી જોડે આવેલો, તને કશું થયું? બે તારો ભાઈ સેફ ગેમ રમવા વાળો છે મારો ભાઈ. પૂજા તું કશું કર ને યાર. પાક્કું. હા જો તારો ઘરવાળો જીવતો ના આવે તું એ જીવી જ જઈશ ને. બે તું એને ડરાય નહીં ને. પૂજા તું વિશ્વાસ રાખ ગાંડી. હું ગાંડી નથી. તું ડાઈ છે. ડાઈ નથી તો બહુ જ ડાઈ છે. એ મને નહીં અને કર હો. ખાય તો બધું ખાય. એ પૂજા બેબી હે કેને ને કેને. કેટલી સરસ લાગે યાર. ઓય કેવી રીતે કહું? આ વાત કરશે. દિવ્યા, અહીંયા સ્કૂલની બહાર એક જગ્યાએ બહુ જ મસ્ત પફ મળે છે. ખબર છે, મેં ખાધેલા છે. મારે ખાવા છે, તું આવીશ? ના, મારે ક્લાસ છે. અરે નહીં વાર લાગે, 15 મિનિટ જ લાગશે. અને મેં સાંભળ્યું છે ત્યાંના ચીઝ પફ બહુ જ મસ્ત આવે છે. હા, આવીશ ને? ગજબ, મારાવાળી થઈ જ જાય. ગજબ ગજબ થઈ ગયો ભાઈ, તારું તો સેટ જ છે હવે બધું. શું થયું? કંઈ થયું છે? ના ના, ચીઝ પફ મસ્ત છે નહીં? હા, ચીઝ પફ બહુ મસ્ત છે. અમે પહેલાં બહુ ખાતા. તો હવે મારો ફ્રેન્ડ છે ને પુણે શિફ્ટ થઈ ગયો, એટલે હવે નથી અવાતું. અનિકેત ને? હા તું અનિકેત અને દેવાંશ સારા મિત્રો હતા નહીં? હા. તો હવે દેવાંશ સાથે શું થયું? જો નામ લીધું ને એ લોકો આવી ગયા. બગાડતો નહીં. ઉભો રે ભાઈ, ઉતરવા દે. અરે હાય દિવ્યા. હાય મારા દીકરો. પૂજા હું જઉં છું, બાય. અરે અરે દિવ્યા. ખવડાવવાના ભાવ તને ભાવ. અલ્યા મને તમે કઈ ઊભા નહીં. કેમ રહ્યા છો? હેડો જલ્દી. હેડો 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 હેડો. અરે દિવ્યા. દેવાંશ હાથ છોડ. નહીં છોડું. દેવાંશ, જ્યાં સુધી તું મને નહીં કે તને શું થયું છે ત્યાં સુધી હું હાથ નહીં છોડું. મારે કંઈ નથી કેવું. દેવાંશ હાથ છોડ. નહીં છોડું, નહીં છોડું ના. પડી. સોરી, આપણી વાર્તામાં આપણે બંને છીએ જ નહીં, ખાલી તું જ છે. પણ આ વાર્તા ખાલી મારા એકલાની થોડી હોઈ શકે. તો શું લાગે છે તમને, આ વાર્તા કોની હોઈ શકે?